હું શ્રીમત છે ત્યાં તો અત્યારે 7 વાગે છે ને હું હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં આવ્યો? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું મારી ચેનલ નવા બ્લોગ્સમાં. અત્યારમાં જો હું સવારમાં થઈ ગઈ છું રેડી, કેમ કે મારે જવાનું છે અમારા શ્રીમત છે ત્યાં તો અત્યારે 7 વાગે છે ને હું થઈ ગઈ છું રેડી. હવે હું જાઉં છું શ્રીમતમાં. રવિરાજ ને એ બધા જો છોકરાઓને બધા સૂતા છે. આપણે ઘડીક વાર અત્યારે જઈ આવી, પછી મમ્મીને એને તેલમાં પાછા આવશું નાસ્તા પાણી કરવા, કેમ કે અત્યારમાં રાંધણમાં સ્થાપના કરવાની છે, પૂજા છે. તો આપણે ઘડીક જતા આવી, દીદીની તો મોડા આવશે. તો ચલો હું ત્યાં જાઉં, તમને પછી મળું થોડીક વાર પછી. બાય. આજ પહેલી વાર 9 વર્ષમાં પહેલી વાર એકલી ઘરની બહાર નીકળી છું. જો સુમસાન શેરી છે, કોઈ નથી અત્યારમાં. કરીને હવે આપણે જઈએ છીએ જમવા. દેખો પછી બહુ રોવે છે, કેમ કે એકલો છે છે. અત્યારે માણા આવે એટલે એને ગમે નહીં. ચાલો હવે આપણે જઈ જમવા. અમારી ગોયણી અત્યારે બેસી ગઈ છે જમવા. આ છે અમારા લાટકા નણંદબા. આ અમારા નણંદબા છે, ગોંડલથી આવ્યા છે. કા ધામુના ભઈબા બેઠા છે બાજુમાં. આ જીના બાપોએ કરી દીધું. તમે ગોયણી કર્યા હતા? તમને ગોયણી કરી તો બાવાજીની છોકરી એને ભલે ને ખાતી બિચારી ઓછું ખાજે, પણ મારો ગોલું ખાવા બેસી ગયો. જો શું છે મેન્યુમાં? હા હા હા, પંજાબી રોટલી, ખીર, ચટણી, પાપડ, કટલેસ. આ હું અંગૂર રબડી છે. ભાઈ ભાઈ, દાળ ભાત પાપડ સંભારા. બોલાવો જમવા, બોલાવો. હેલો જમવા. જો અમે બારે ઉભા છીએ. મમ્મીની બધા હજી અંદર છે, આવ્યા નથી. મમ્મીની એની રાહ છે, દીદીની બધા. હું ને મમ્મી આવ્યા, ઊભા રહી ગયા છે. જયદ્ર જો તોફાન કરે છે અત્યારે ટેબલ. હા એ રમવાનું હોય તો હાલો દીદીની આવ્યા. હવે જાશું ઘરે. મમ્મી દીદી ને એંજલબા બધા આવ્યા. હાલો ઘરે. તો વિડીયો ઉતારવાનો મને ટાઈમ જ નથી મળ્યો, કેમ કે ત્યાં શ્રીમતની બધી વિધિ ને એવું બધું હોય એટલે આપણે બધા ત્યાં રહેવું પડે હાજર. અને બધા આવ્યા હોય એટલે આપણે કઈ આવી રીતે આપણે કઈ વિડીયો તો ઉતારી શકી નહીં. પ્લસ આપણે અહીંયા પછી એમના ભેગું રહેવાનું હોય, અમારા વહુ પ્રાણી ભેગું. આજ તો વિડીયો ઉતારવાનો ટાઈમ જરાય મળ્યો છે નહીં. આ જયદ્ર તે ઉપાડો લીધો તો એટલે ઉતારવાનો ટાઈમ જ ન મળ્યો. પ્લસ અમારો જયદ્ર એકલો રહે છે ને, તેને માણા જરાય ગમતું નથી. માણા ગંધીલો છે. આજે એને ઉપાડો લીધો તો મમ્મી હતા તો મમ્મી આગળ નહોતો રહેતો. ભાગ મગાવી દીધો, એન્જલબાને દીધો, તોય નહીં. ક્યાંય એટલે ક્યાંય રહેતો નહોતો. ને કેમ કે માણા ગમે નહીં એને. જમવા ગયા તો જમવાય મને હરખી દીધી નહીં. ત્યાંય તે બસ તમે 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 ઘડીક થાય તો આમ હાડી ખેંચે, ઘડીક થાય તો આમ હાડી ખેંચે, કા ચંપલ પહેરીને ભાગે. છાસ પાસ ઢોરે, નીચે ઢોરીને પછી છાસ પીવી હોય એવો વાયડો છે ને. પછી આપણે ઘરે આવીને પછી મોટા મમ્મીને 4:30 વાગ્યાવાળી બસમાં જવાનું હતું. તો મમ્મીને બારના લઈ જવાના હતા. તો મોટા સાહેબને દીદીને અહીંયા છાપતા હતા હોલમાં. તો ઘડીક અમે બધા વાતું કરી, બેઠા. મમ્મીને પેકિંગ કર્યું બધું મમ્મીએ બાંધણાનું. પછી 4 વાગે તો લોટા તૈયાર હતા એટલે આપણે 4 વાગે ઘોડો ખૂંદવાનો હોય. તો 4 વાગે અમે ગયા. પાછો ફોન આવ્યો એટલે અમે પાછા અહીંયા ગયા. જો અત્યારે સાક્ષી શું કરે છે? કોણ આવ્યું સાક્ષી? કોણ આવ્યું? જીના બાપા આવ્યા. અમારા જીના બાપા આવી ગયા છે. ચાલો અત્યારે રમવા. જયદ્ર ભેગા જો જયદ્ર તેર્યો જો હજી ઉડાડે જ બધું. જો હજી ડાગલા ને બાગલા જી હાથમાં આવ્યું એ ઉડાડ્યું. જીને જી હાથમાં આવ્યું એ ઉડાડ્યું.
હાલો હવે તમે ઘડીક રમાડો ને તો અમારે કામ કેટલું બધું છે. આજનો દી આજ તો થાકી ગયા કેમ કે 6 વાગ્યા ઉઠી છું એટલે વાંજે તો આપણે વહેલા સુઈ જવાના છીએ. અને તો કોઈ દી 6 વાગે નથી ઉઠતી. ક્યારેક કામ હોય તો જ ઉઠવું, બાકી આવું જાવું કારો હોય તો જ. બાકી આપણે 9 વાગ્યા સિવાય તો ઉઠતા જ નથી હો. એમ નહીં રમ ખરી મારી બંગડી ઉડાડતી ને બે ભાઈ બેન અત્યારે કેવો રમે છે. ન્યા તને શું વાંધો પડતો તો? ન્યા તો દમ પચાડા બીજું કાઈ ને. આ જેવો કંટાળો આવ્યો ને હજી તો આપણે કાલ ને પરમદી લગનમાં જવાનું છે. હું શું કરીશ? કાલ તો પેકિંગ કરવાનો એવો કંટાળો આવે ને, થેલા ઉખેરવાનો એવો, બધું મૂકવાનો એવો કંટાળો આવે. તોય સારું છે કે આપણે આને ઘડીક વાર એના પપ્પાની રાખે તો આપણે ઘણું કામ કરી શકીએ. પણ આજ તો ગાઈસ મારે બાંધણા એટલા છે. ઓઢણિયું કાંગરી વાળી છે ને પ્લસ બીજા છે સરકા વાળા છે, પછી બીજા ક્યાં છે, હા બીજી ઓઢણિયું છે. એટલે કેટલું બધું તાત્કાલિક જ છે. છાપી દીધા ને આજ જો આજ છાપી દીધા મમ્મી તો રોતી હતી ને, કેવી રોતી હતી ગાઈસ. એને જાવું નતું નાની માં કે નાની માં સવારે જાઓ સવારે, પણ નહીં અત્યારે આપણે સવારે સ્કૂલ હોય અને પછી આપણે ઘરે પછી પપ્પાને ભાઈ ને બધાને તકલીફ પડે એટલે મમ્મી નહીં કરવું પડે એમ જ હતું. નકર તો હું રોકી દેત. ચાલો ગાઈસ અત્યારે અમારે કામ ફૂલ છે તો અત્યારે હું પેલા તો બાંધણા બાંધવા માંડું. છોકરાઓ રમે છે ત્યાં થોડાક બાંધણા બંધાય તો બાંધી લઉં. रुको जरा सबर करो. બંગડી પહેરી લીધી છે જો. હાલો એ રમે છે ત્યાં થોડાક બાંધણા બાંધ નાખો. જી નહીં તું રમાડજો ઘડી.